જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપ કે ગામથી આવો છો? કઠલાલ. બરાબર. અને અગાઉ કેના માટે અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા તમે? જે બાના જે જરૂરત હતી ને એ કેન્સરની ગોઠ હતી એટલા માટે. બરાબર. અને સારવારો શું લીધી હતી હોસ્પિટલોમાં? હોસ્પિટલમાં દવાઓ, પછી ઓપરેશન કર્યું હતું, પણ પછી ઓપરેશન કરતાં એમનાથી ના થયું તે પાછું સીલ કરી નાખ્યું. બરાબર. પછી ડૉક્ટર સાહેબનું ઓપિનિયન શું હતું આ કેસ તરફે? આ કેસ નહીં બચે એમ. બરાબર. એવું કીધું હતું કે ડૉક્ટરોએ 2 દિવસ જે સેવા થાય કરો. 2 દિવસ જીવશે, જે સેવા થાય એ કરો. આજ કેટલા સમયથી આપણે કોર્સ ચાલુ છે અહીંનો? 1 મહિનાથી. 1 મહિનાથી આ કોર્સ ચાલુ છે. હાલની દર્દીની કન્ડિશન શું છે એ કયો? એકદમ મસ્ત. અત્યારે ઊભા થઈને ફરે, બધે જાય, ખાય, એમના મતે બધું જ. બધું રાબેતા મુજબ થઈ ગયું કે જે ડૉક્ટર સાહેબોએ કીધું હતું કે 2 દિવસ જીવશે. 2 દિવસ જીવશે. બરાબર. દર્દીની ઉંમર કેટલી છે ભાઈ? 55 થી 60 વર્ષ. બરાબર. દર્દીનું આખું નામ જણાવો. મધુબેન શંકરભાઈ સોલંકી. બરાબર. અને તમારો મોબાઈલ નંબર જણાવો ભાઈ. 97 12 98 19 55. તમારું નામ શું છે ભાઈ? બારૈયા વિપુલ કુમાર ભરત. વિપુલભાઈ, આવી કોઈ જટિલ તકલીફવાળા દર્દીઓ હોય અને આપણો વિડીયો જોતા હોય તો વિડીયોના માધ્યમથી તમારી પાસેથી પણ અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્ર વિશે જાણે તો લોકોને એક સાચી દિશા મળે. આવી ક્રિટિકલ કન્ડિશનોમાં પણ જે હોસ્પિટલોમાંથી રજા આપી દીધા બાદ પણ આપણી સામે દર્દીઓ બેઠા થાય છે એવા લાઈવ પુરાવા છે. બરાબર છે. તો લોકોને એક સાચી દિશા મળે. જય દ્વારકાધીશ.